હાલો, જય શ્રી કૃષ્ણ. હું તમને મારા રસોડામાં સ્વાગત કરું છું. મારું નામ જયશ્રી બા છે. આપણે આજે ફ્રૂટ સલાડ બનાવવાનું છે. આ 3 લીટર દૂધ છે, આ મગજથરી છે, આ પાવડર છે ફ્રૂટ સલાડનો, બદામ છે, આ કાજુ છે, આ દ્રાક્ષ છે અને આ કાજુનો પાવડર છે. તો આપણે ગેસ જગવી દેવાનો છે. હું કહું તૈયારથી ચાલુ થઈ જા એમનું ચાલુ રહેવા દઈશું. હવે આપણે જોઈ પ્રમાણે ખાંડ કરવાની છે. 500 જેટલી ખાંડ કરી દેવાની. 3 લીટર દૂધ છે ને એટલે 500 3 લીટરમાં જેટલો પાવડર કરી દેવાનો છે. એવું લાગે જોઈ તો પછી પાછો કરવાનો. 2 ચમચી જેટલો તો કરી જ દેવાનો. હવે આપણે એની અંદર 2 ચમચી જેટલો કાજુનો પાવડર કરી દેવાનો છે. 2 ચમચી જેટલો કાજુનો પાવડર કરી દઈએ આપણે. કાજુનો પાવડર કરી દીધો છે આપણે. ને એકદમ સરસ ઘાટું દૂધ બને. આ કાજુનો પાવડર છે. હવે આપણે ફ્રૂટ સલાડનું દૂધ બની ગયું છે. તો આપણે એને પીસે ઉતારી લઈ અને પૂરી બનાવવાની છે ને તો આપણે તેલ મૂકી દેવાનું છે. આપણે તેલ મૂકી દઈએ. લોટને બાંધી લીધો છે. હવે આપણે પૂરી વણવા માંડીએ. આજે શુક્રવાર છે ને તો ફ્રૂટ સલાડ ને પૂરી એકટાણું છે મારું. આપણે પૂરી બનાવવા માંડ્યું છે. આપણે આ પૂરી બનાવી ગઈ છે. બીજી કરી દઈએ એની અંદર. આપણે પૂરી તરાઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈએ. સૂકું મેવું અંદર કરી દેવાનું છે. આ બદામ કરી દીધું. આ મગજથરીના બી છે એકદમ સરસ લાગે. આ કાજુના ટુકડા છે. આ દ્રાક્ષ છે, સૂકી દ્રાક્ષ છે. અને આ બદામનો કાજુનો પાવડર છે. બદામની એટલે ઘાટું લાગે એકદમ સરસ. બટેકાનું શાક મેં બનાવી લીધું હતું. કોબી મરચાંનો સંભારો છે અને આ ફ્રૂટ સલાડ તૈયાર થઈ ગયું છે. અને આ પૂરી બનાવી છે. હાલો, મારી થાળી તૈયાર છે. જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ બટન દબાવવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટ જરૂર મોકલજો.